રાજકુમારી અને ચંદ્ર રમકડાની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક રાજા કોઈ રાજ્યમાં રાજ કરતો હતો. તેમની એક નાની પુત્રી હતી, જે ખૂબ જ મીઠી અને નિર્દોષ હતી. દરરોજ રાત્રે તે તેના રૂમની બારી ખોલીને ઉગતા ચંદ્રને જોતી. એક દિવસ તેણે રાજાને એટલે કે તેના પિતાને કહ્યું કે પિતાજી, મારે ચંદ્ર જોઈએ છે. મને ચંદ્ર લાવો, હું તેની સાથે રમવા માંગુ છું. રાજકુમારીની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ શક્ય નથી, પરંતુ રાજકુમારી ચંદ્ર મેળવવા પર અડગ હતી. ચંદ્રની ગેરહાજરીમાં તે કંઈ ખાતી નથી કે પીતી નથી. તે બારી પાસે બેસીને આખી રાત ચંદ્ર તરફ જોતી રહેતી. આ કારણે રાજકુમારીની તબિયત ધીરે ધીરે બગડવા લાગી અને તે ખૂબ જ બીમાર થઈ ગઈ. રાજા રાજકુમારીની આ હાલત જોઈ શક્યા નહીં અને તેમણે પોતાના મંત્રીઓ અને દરબારીઓને રાજકુમારી માટે ચંદ્ર લાવવાનો આદેશ આપ્યો. રાજાનો આ આદેશ સાંભળીને બધા મંત્રીઓ અને દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે રાજાને કહ્યું, મહારાજ, ચંદ્રને પાછો લાવવો શક્ય નથી. અમે આ જાણીએ છીએ અને તમે પણ. આવી સ્થિતિમાં આપણે રાજકુમારી માટે ચંદ્ર કેવી રીતે લાવી શકીએ? મંત્રીઓ અને દરબારીઓની આ વાત સાંભળીને રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ રાજકુમારી માટે ચંદ્ર લાવશે તેને પુષ્કળ ધન આપવામાં આવશે. જ્યારે એક વેપારીને રાજાની આ જાહેરાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. તે તરત જ રાજાને મળવા પહોંચી ગયો. વેપારીએ રાજાને કહ્યું, મહારાજ, હું રાજકુમારીને ચંદ્ર લાવી શકું છું, પરંતુ તે પહેલાં મારે એ જાણવું જોઈએ કે રાજકુમારીને કેટલો મોટો ચંદ્ર જોઈએ છે. આમ કહીને વેપારી રાજકુમારીને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. રાજા પણ વેપારીની વાત સાંભળે છે અને તેને રાજકુમારી પાસે લઈ જાય છે. વેપારી રાજકુમારી પાસે પહોંચે છે અને તેને પૂછે છે કે ચંદ્ર કેટલો મોટો છે. વેપારીના પ્રશ્નના જવાબમાં રાજકુમારી કહે છે, ચંદ્ર મારા અંગૂઠાના નખ જેટલું છે. કારણ કે જ્યારે પણ હું મારો અંગૂઠો ચંદ્રની સામે રાખું છું ત્યારે હું તેને જોઈ શકતો નથી. આ પછી વેપારી પૂછે છે કે ચંદ્ર કેટલો ઊંચો છે અને રાજકુમારી કહે છે, કદાચ વૃક્ષ કરતાં થોડો ઊંચો છે. કારણ કે તે હંમેશા મહેલની બહાર ઝાડ પર જોવા મળે છે. અંતે વેપારીએ પૂછ્યું, અરે રાજકુમારી, ચંદ્ર કેવો દેખાય છે? આના પર રાજકુમારી જવાબ આપે છે કે ચંદ્ર તેજસ્વી છે અને ચાંદી જેવો સફેદ દેખાય છે. રાજકુમારી, આ બધી વાતો સાંભળીને વેપારી હસતા હસતા ઊભા થાય છે અને રાજકુમારીને કહે છે કે કાલે તે ઝાડ પર ચડીને તે ચંદ્રને તોડી નાખશે. આટલું કહીને વેપારી રાજા પાસે જાય છે અને તેને તેની યોજના કહે છે. રાજાને વેપારીની યોજના ગમી. બીજા જ દિવસે વેપારી એક નાનો ચાંદીનો ચંદ્ર બનાવે છે અને તેને રાજકુમારી પાસે લાવે છે. તે ચાંદીના ચંદ્રને જોઈને રાજકુમારી ખૂબ જ ખુશ થાય છે અને તેની સાથે રમવા લાગે છે. રાજકુમારીને ખુશ જોઈને રાજા પણ ખૂબ ખુશ થાય છે. પરંતુ હવે તેને ચિંતા છે કે જ્યારે રાજકુમારી રાત્રે આકાશમાં ચંદ્રને જોશે ત્યારે તે સમજી જશે કે તે ચંદ્ર નથી. રાજા આ બાબત વેપારી સમક્ષ મૂકે છે. રાજાની વાત સાંભળીને વેપારી કહે છે કે તમારી આ સમસ્યા હું હમણાં જ ઉકેલીશ. વેપારી રાજકુમારી પાસે જાય છે અને તેને ખૂબ પ્રેમથી પૂછે છે, રાજકુમારી, કૃપા કરીને મને કહો કે જ્યારે કોઈનો દાંત તૂટી જાય છે ત્યારે શું થાય છે? રાજકુમારી નિર્દોષપણે વેપારીના પ્રશ્નનો જવાબ આપે છે કે તેના નવા દાંત ઉગે છે. પછી વેપારી હસીને પૂછે છે, ઠીક છે, મને કહો, શું તમે જાણો છો કે જ્યારે કોઈ ચંદ્ર તોડે છે ત્યારે શું થાય છે? આના પર રાજકુમારી કહે છે, હા, ત્યાં બીજો ચંદ્ર ઉગે છે. રાજકુમારીનો આ જવાબ સાંભળીને વેપારી કહે, અરે વાહ, રાજકુમારી બધું જાણે છે. આટલું કહીને વેપારીએ રૂમની બારીઓ ખોલી અને કહ્યું, ચાલો આજે નવો ઉગ્યો ચંદ્ર જોઈ લઈએ. આસમાનમાં ચંદ્રને જોઈને રાજકુમારી કહે છે કે મારી પાસે જે ચંદ્ર છે તે નવા ચંદ્ર કરતાં વધુ સુંદર છે અને તેના ચંદ્ર સાથે રમવા લાગે છે. આ બધું જોઈને રાજા ખૂબ ખુશ થાય છે અને વેપારીને ઘણા પૈસા ઇનામ આપે છે. વાર્તામાંથી બોધ. નાની રાજકુમારી અને ચંદ્રની વાર્તા આપણને શીખવે છે કે કેટલીકવાર એક નાનો ઉપાય પણ મોટી સમસ્યાને ઉકેલવા માટે પૂરતો હોય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.